પ્રેસિડેન્ટ પ્રણવ મુખર્જીના હસ્તે આજે વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારી દેશની 108 વિભૂતિઓને પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને પદ્મશ્રીના એવોર્ડથી સન્માનિત કરાઈ હતી. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા એક ભવ્ય સમારોહમાં વડાપ્રધાન મનમોહન સિંહ સહિત વિવિધ જાણીતા રાજનેતાઓ અને હસ્તીઓની ઉપસ્થિતિમાં આ એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કલા ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ રઘુનાથ મોહાપાત્રા અને એસ હૈદર રઝાને પદ્મવિભૂષણથી સન્માનિત કરાયા છે. તો સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં અનોખા પ્રદાન બદલ પ્રોફેસર યશપાલ અને પ્રોફેસર રોદ્દમ નરસિંહાને પણ પદ્મવિભૂષણ એનાયત કરાયો છે. ઉપરાંત અભિનેત્રી શર્મિલા ટાગોર, જશપાલ ભટ્ટી, રાજેશ ખન્ના, રાહુલ દ્રવિડ, મેરી કોમ સહિત વિવિધ વિભૂતિઓને પદ્મભૂષણથી સન્માનિત કરાયા છે. નિદા ફાઝલી, શ્રીદેવી અને નાના પાટેકર સહિત અન્ય હસ્તીઓને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે. દેશમાં દિન પ્રતિદિન કચ્છી ખારેકની માંગમાં વધારો થઈ રહ્યો છે. આ એકમાત્ર એવું ફળ છે કે જે આખા દેશમાં માત્ર કચ્છમાં જ ઉગે છે. જો કે આપને જાણીને આશ્ચર્ય સાથે આઘાત થશે કે અસલ દેશી કચ્છી ખારેકના વૃક્ષ પૈકી 80% વૃક્ષની ખારેક હલકી ગુણવત્તાની હોય છે. ત્યારે દેશી કચ્છી ખારેકની ગુણવત્તા વધારવા અને ખેડૂતોને તેનો મહત્તમ લાભ અપાવવા 4.5 કરોડના ખર્ચે એક ખાસ પ્રોજેક્ટ અમલમાં મુકાવવાનો છે. જોઈએ આ વિશેષ રિપોર્ટ. આખા દેશમાં એકમાત્ર કચ્છની મરુભૂમિમાં ઉગે છે મધમીઠી ખારેક. બાગાયત વિભાગના આંકડા અનુસાર કચ્છમાં ખારેકના કુલ 20 લાખ જેટલા વૃક્ષ છે. કચ્છમાં કુલ 16,500 હેક્ટર જમીન પર ખારેકનું વાવેતર થાય છે, જે પૈકી 2.5 થી 3,000 હેક્ટર જમીન પર ટિશ્યુ કલ્ચર પદ્ધતિથી ઉગતી ઇઝરાયેલની પ્રખ્યાત બારહી ખારેકનું વાવેતર થાય છે. બાકીની જમીન પર દેશી કચ્છી ખારેકનું વાવેતર થાય છે. કચ્છમાં ખારેકનું વાર્ષિક 1 કરોડ 23 લાખ ટન ઉત્પાદન થાય છે. જો કે 90% જમીન પર ઉગતી દેશી ખારેકમાં 80% ખારેકની ગુણવત્તા ઘણી નબળી હોય છે. પણ કચ્છની ખારેક મુખ્યત્વે દેશી વધારે હોય, એમાં નર અને માદાનું પ્રમાણ હોય. જે માદા વૃક્ષો છે એ જ ફળો આપે છે અને એમાંથી લગભગ 80% વૃક્ષો જે છે એની ક્વોલિટી એટલી સારી નથી. માત્ર 20% ઝાડ જ એવા હશે કે જે સારી ક્વોલિટીના ફ્રૂટ્સ ફળો આપણને આપે છે અને એ સારા ભાવે ખેડૂતના ખેતરમાંથી જ વેચાઈ જતું હોય છે. તો બાકીનો જે માલ જે છે એ થોડી નબળી ગુણવત્તાવાળો હોય તો એનું પણ સારી રીતે માર્કેટિંગ થાય અને પ્રોસેસિંગ થાય, એના માટે પણ પ્રયત્નો અત્યારે આપણે હાથ ધરેલા છે. દેશી ખારેકની ગુણવત્તા વધારવા સાથે ઉત્પાદન બાદ ખેડૂતોને તેનો મહત્તમ ફાયદો થાય તે માટે ઇઝરાયેલના સહકારથી પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અમલી બનાવાયું છે. આ પ્રોજેક્ટ 4.5 કરોડ રૂપિયાનો છે, જેમાં કચ્છમાં ખારેકના વાવેતર ગુણવત્તાવર્ધન માટે જરૂરી માળખાકીય સુવિધા ઊભી કરાશે. ખારેકના પ્રોસેસિંગ, માર્કેટિંગ, ગ્રેડિંગ અને પેકિંગમાં પણ ખેડૂતોને મદદ કરાશે. પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ ઇન ડેટ પામ ઘટક હેઠળ 4.5 કરોડ રૂપિયા આપણે કચ્છ જિલ્લાને મળવાના છે. એના માટે એમાંથી આપણે પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ એટલે કે ખારેક ઉતાર્યા પછીના વ્યવસ્થાપન માટેની જે માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની થાય છે એ આપણે એ પ્રોજેક્ટ અંતર્ગત કરવા જઈ રહ્યા છે. એનાથી ખેડૂતોને માર્કેટિંગમાં, પ્રોસેસિંગમાં, હેન્ડલિંગમાં, પેકિંગ, ગ્રેડિંગમાં ઘણો જ ફાયદો થશે અને અંતે બજાર ભાવ પણ ખેડૂતોને સારા મળશે ખારેકના. ખારેકની માંગ દિન પ્રતિદિન વધી રહી છે. ખેડૂતો પણ આ બાગાયતી પાક તરફ આકર્ષાઈ રહ્યા છે. આ પ્રોજેક્ટના કારણે કચ્છી ખારેક આખા દેશમાં મરુભૂમિની મીઠાશનું પ્રતીક બની રહેશે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ભુજ. ભુજ સ્વામિનારાયણ મંદિરે ચાલી રહેલી ભાગવત કથામાં આજે શ્રી રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંપ્રદાયના મોટા મહારાજ આચાર્ય તેજેન્દ્ર પ્રસાદજીએ કથામાં ઉપસ્થિત રહી સૌ હરિભક્તોને આશીર્વચન આપ્યા હતા. આવો આપણે પણ સામેલ થઈએ રામ જન્મોત્સવની ઉજવણીમાં.
જાણે પોતાની સ્થિતિને ગતિમાનને અટકાવી દીધી હોય, સરયુ નદીઓના નીર આજે થમી ગયા હોય, એવું જ્યારે દિવ્ય વાતાવરણ બન્યું હોય, આકાશની અંદર તમામ દેવતાઓની ઠઠ જામી હોય, આ શ્રીમદ સમૂહ ભાગવતની અંદર જ્યારે રામ જન્મ ઉત્સવ ઉજવવા જઈ રહ્યા હોય ત્યારે ભક્તજનો આજનો ઉત્સવ કંઈક અલૌકિક હનુમાનજી મહારાજની જય. આદિ સંદેશો બુલેટિન પૂર્ણ કરતા પહેલા ફરીથી એક નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. 5 કચ્છીઓ સાથે મુંબઈના કાંઠે કોસ્ટગાર્ડે અટકાવ્યું શંકાસ્પદ જહાજ. પૂછપરછમાં મહારાષ્ટ્ર એટીએસે પણ ઝુકાવ્યું. સેટેલાઇટ ફોન અને મૃત ગેટા બકરા સમુદ્રમાં નાખી દેતા સર્જાઈ છે શંકાઓ. જિલ્લામાં આકરો બનતો સૂર્યનારાયણનો તાપ. ભુજમાં પારો 40 ડિગ્રી નજીક પહોંચ્યો. તમામ શહેરોમાં ધોમધખતી ગરમી. $9.36 કરોડ ટન કાર્ગો હેન્ડલ કરી કંડલાએ 5મી વાર દેશમાં મોખરાનું સ્થાન જાળવી રાખ્યું. વિવિધ પડકારો છતાં પ્રગતિ માટે કેપીટી છે સજ્જ. કચ્છી ખારેકની બજારને ઉત્તેજન આપવા ઇઝરાયેલના સહયોગથી 4.5 કરોડનો ખાસ પ્રોજેક્ટ. 80% દેશી ખારેકની ગુણવત્તા છે નબળી, ખેડૂતોને થશે ફાયદો. ને ભુજમાં નૂતન સ્વામિનારાયણ મંદિરે ભાગવત કથા દરમિયાન રામ જન્મોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી. પૂજ્ય તેજેન્દ્ર પ્રસાદ મહારાજે આપ્યા આશીર્વચન. તો આ હતા અમારા આજના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરીથી મળીશું આવતીકાલે કચ્છની ખબરો સાથે. નમસ્કાર.